નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજનો આપણા માટે મહત્વનો એવો લેક્ચર છે ગુપ્ત હર્ષવર્ધનકાલીન સમાજ અને સંસ્કૃતિ। ગુપ્ત યુગ જે ભારતનો સુવર્ણ યુગ કહેવાય, જેવી રીતે આપણે ગુજરાતમાં સોલંકી વંશ છે તેવી રીતે ભારતમાં આપણે જોઈએ તો ગુપ્ત કાળી સુવર્ણ યુગ કહેવાય ને ત્યાર પછીનો એ હર્ષવર્ધન કાળ જે ગુપ્ત કાળ પછી આવે છે તો તે પણ એના પર ઘણી બધી એનો પ્રભાવ આપણને જોવા મળે છે। સારી એવી રચનાઓ થાય છે ને હર્ષવર્ધન જે આપણા છેલ્લા હિન્દુ રાજા હતા એવું કહેવાય કે સમગ્ર ભારત પર શાસન કરી શકે એવા। તો આ બધી બાબતો આપણે આજે જોવાના છીએ। એમનો કાળ તો આપણે જોઈ ગયા, પરંતુ એમના સમયમાં જે મહત્ત્વની રચનાઓ થઈ, વારસો, ત્યારબાદ જે કવિઓ થઈ ગયા, તો એ બધા વિશે આપણે ચર્ચા કરવાના છીએ। મહત્ત્વનો ચેપ્ટર છે, 1-2 પ્રશ્ન પૂછાઈ શકે એવો ચેપ્ટર છે, એટલે થોડુંક ધ્યાનથી લેવું। તો સૌપ્રથમ આપણે દર વખતે જોતા હોય તે પ્રમાણે કે જીસીઆરટીના કયા કયા પ્રકરણોનો આમાં રેફરન્સ લીધેલ છે। તો ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનો પાઠ 7 છે, ગુપ્ત યુગ અને અન્ય શાસકો, તો તેનો આમાં રેફરન્સ લીધેલ છે। ધોરણ 10 પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો, આનો આમાં સમાવેશ છે। હિસ્ટ્રી ધોરણ 11 પાઠ 9 ગુપ્તકાલીન ભારત, ધોરણ 11નો જ પાઠ 10 છે, ગુપ્ત યુગ હર્ષવર્ધનકાલીન સમાજ અને સંસ્કૃતિ। ત્યારબાદ આગળની તરફ વધીએ, ધોરણ 11નો જ પાઠ 11 હર્ષવર્ધન પછીના સમયમાં ભારતીય સમાજ અને સંસ્કૃતિ। તો આટલા પ્રકરણોનો આમાં સમાવેશ કરવામાં આવેલ છે। હવે આગળ વધીએ તો ગુપ્ત યુગ દરમિયાન 4 મહાન રાષ્ટ્રોમાં ચીન, જેમાં ઈરાન, રોમ અને ભારતનો સમાવેશ થતો હતો। ગુપ્ત યુગ દરમિયાન 4 મહાન રાષ્ટ્રો હતા। કયા કયા? ચીનના હતા, ઈરાન, રોમ અને આપણું ભારત। ત્યારબાદ આગળ જોઈએ તો હુણ જેવી જનૂની જાતિઓના કારણે ધર્મ, સાહિત્ય, વિદ્યા, કલા, સલામતી જેવા ક્ષેત્રોમાં અંધકાર યુગ છવાયેલો હતો। બીજી બાજુ એશિયામાં શાંતિ અને સહિષ્ણુતાના વિચારે એશિયાનો મોટો ભાગ બુદ્ધમ શરણમ ગચ્છામીના મંત્ર નીચે એક અને અખંડ બન્યો તથા બુદ્ધના વિચારો, ભાગવત, શૈવ ધર્મના પ્રચાર અને પ્રસાર થકી ભારત જગતમાં વિશ્વ બંધુ અને વિશ્વગુરુ બન્યો। તો આ સમય દરમિયાન ભગવાન બુદ્ધ, જે બૌદ્ધ ધર્મ ના આપણે કહેવાય કે એના મુખ્ય કરતા આપણે ભગવાન બુદ્ધને જોઈએ છીએ, તો તે ધર્મ આ સમયે ચરણસીમાએ હતું, હિન્દુ ધર્મ એ ચરણસીમાએ હતું ને ભારત સારું એવું પ્રતિનિધિત્વ એટલે વિશ્વગુરુ તરીકે કરતું જોવા મળે છે ગુપ્તકાળ દરમિયાન। ગુપ્તકાળ દરમિયાન શિલ્પ, સ્થાપત્ય, સાહિત્ય, ખગોળ વિજ્ઞાન છે, જ્યોતિષી છે વગેરે જેવા ક્ષેત્રે થયેલા અભૂતપૂર્વ વિકાસને કારણે આ સમયગાળો ભારતીય ઇતિહાસનો સુવર્ણયુગ કહેવામાં આવે છે। તો કોઈ પણ યુગ આમ જ સુવર્ણયુગ ના કહેવાય, એના માટે કહેવાય ને આપણે કે ઘણી બધી રચનાઓ, સ્થાપત્યો અને બીજું ઘણું બધું થયેલું હોય છે। ત્યારબાદ એમનું સામ્રાજ્ય મોટું હોય છે, એટલે બધા જ ક્ષેત્રમાં જે યુગ સારી કારકિર્દી ધરાવતો હોય તેને આપણે સુવર્ણયુગની ઉપાધિ આપતા હોઈએ છીએ ને બધા જ ના બની શકે, એકાદ જ વંશ હોય જેને આપણે સુવર્ણયુગ કહી શકીએ છીએ। તો એમાં આપણે જોઈએ સૌપ્રથમ ભાષા અને સાહિત્ય, આમાંથી પૂછાઈ જતું હોય છે એટલે યાદ રાખવું। આ સમયની મુખ્ય ભાષા સંસ્કૃત અને દ્રવિડિયન ગણાય છે। ઉત્તર ભારતમાં મુખ્યત્વે સંસ્કૃત તથા તેની શાખારૂપ પ્રાકૃત ભાષાઓમાં બેનમૂન સાહિત્ય સર્જાયું હતું। તો ઉત્તર ભારતમાં આ સમયે સંસ્કૃત અને દ્રવિડિયન ભાષાઓ તે મુખ્ય હતી ને તેમાંય આપણે ઉત્તર ભારતમાં સંસ્કૃત તથા તેની શાખારૂપ અન્ય એક ભાષા છે પ્રાકૃત, તે ભાષા હતી, તેમાં કહેવાય કે ઘણું બધું સાહિત્ય સર્જાયું હતું। દક્ષિણ ભારતમાં મુખ્યત્વે દ્રવિડ ભાષા કુળની તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ સાહિત્ય રચાયેલું એ સમયનું આપણને જોવા મળે છે। પ્રાચીન ભારત વર્ષમાં રાષ્ટ્રીય ભાષા સંસ્કૃત હતી, જે વિશ્વની પ્રાચીનતમ ભાષાઓ પૈકીની એક છે।
શિષ્ટ સમાજમાં અને રાજભાષા તરીકે સંસ્કૃતનો ઉપયોગ સર્વસામાન્ય હતો. તો તે સમયે સંસ્કૃત ભાષાનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવતું હતું. ત્યારબાદ આગળ જોઈએ. મહાકવિ કાલિદાસ ચંદ્રગુપ્ત દ્વિતીય, જેમને આપણે વિક્રમાદિત્યની ઉપાધિ આપી, ના સમયે ઉજ્જૈનના દરબારમાં નવરત્નોમાં સૌથી તેજસ્વી રત્ન ગણાતા હતા. તો નવરત્ન જે ઉજ્જૈન મધ્યપ્રદેશના છે તેમાંના એક મહાન એવા કવિ કાલિદાસ. મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલમની રચના કરી, જેનો સૌ પ્રથમ અંગ્રેજીમાં અનુવાદ સર વિલિયમ જોન્સે કર્યો હતો. તો અભિજ્ઞાન શાકુંતલમ કોની રચના છે? મહાકવિ કાલિદાસની. એનું અંગ્રેજીમાં રૂપાંતર કોણે કર્યું? સર વિલિયમ જોન્સે. આ નાટકમાં રાજા દુષ્યંત અને શકુંતલાની પ્રેમકથાની વાત કરવામાં આવી છે. કાલિદાસ એ મુખ્યત્વે પ્રેમકથાઓ જ અભિજ્ઞાન શાકુંતલમ, ત્યારબાદ બીજી છે વિક્રમોર્વશિયમ, જેમાં મ છેલ્લે લાગતું હોય તે મોટા ભાગે કાલિદાસની રચનાઓ હોય છે અને તે પ્રેમને લગતી બાબતો અથવા વાર્તાઓ એ વધારે લખતા હતા. હર્ષવર્ધને પ્રિયદર્શિકા, યાદ રાખજો, રત્નાવલી અને નાગાનંદ એમ 3 નાટકો લખ્યા હતા. કયા કયા? પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ નામના 3 નાટકોની રચના કોણે કરી? તો હર્ષવર્ધન. તેમના દરબારમાં મયુર, માતંગ, દિવાકર અને જયસેન જેવા વિદ્વાન કવિઓ હતા. તો આ કવિઓ કોના દરબારમાં હતા? હર્ષવર્ધનના દરબારમાં. પ્રસિદ્ધ નાટ્ય લેખક ભવભૂતિ કનોજના રાજા યશોવર્મનના દરબારી કવિ હતા. ભવભૂતિ કોના દરબારી કવિ હતા? તો યશોવર્મનના દરબારી કવિ હતા, જે ક્યાંના રાજા હતા? તો કનોજના રાજા હતા. નાટ્યકલા ઉપર ભવભૂતિએ 5મી સદીમાં નાટ્યશાસ્ત્ર લખ્યું હતું. નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી છે? તો ભરતમુનિએ 5મી સદીમાં નાટ્યશાસ્ત્ર લખેલ છે. ત્યારબાદ છે ગુપ્ત અને હર્ષકાલીન સંસ્કૃત સાહિત્યની કૃતિઓ. તો એમાં જોઈએ આપણે દસકુમાર ચરિત. કરતા યાદ રાખવા દંડી. દંડિયા, દસકુમાર ચરિત, દ પરથી દંડી, દ પરથી દસકુમાર ચરિત. આવી રીતે યાદ રાખી શકો છો. વિષય વસ્તુ શું છે? તો આ એક ગદ્ય કાવ્ય છે. 10 કુમારોના પરાક્રમની કથા આમાં આલેખવામાં આવેલ છે. કૃતિનો પ્રકાર જોવામાં આવે તો ગદ્ય કથા છે. મેન આ યાદ રાખવું, આ થોડુંક ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. કૃતિ અને કર્તા, આ પાછળ તો ઠીક છે, હવે જેટલું યાદ રહે તેટલું રાખવું, પરંતુ આ ખાસ યાદ રાખવું આગળનું છે તે. ત્યારબાદ છે સ્વપ્ન વાસવ દત્તમ. એના કર્તા કોણ છે? ભાસ. વાસવ દત્તાને સ્વપ્નમાં આવેલ ઉદયન વિશેની વાત કરવામાં આવેલ છે. કૃતિનો પ્રકાર કયો છે? નાટક. ત્રીજી છે અભિજ્ઞાન શાકુંતલમ. રચના કરનાર કાલિદાસ. રાજા દુષ્યંત અને શકુંતલાની પ્રેમકથા આમાં આલેખવામાં આવેલ છે. પ્રકાર જોઈએ તો આપણે શું છે? નાટક છે. ત્યારબાદ કુમાર સંભવમ, અહીંયા મ આવ્યું, અહીંયા છેલ્લે મ છે. રચના કરનાર કાલિદાસ. પાર્વતી અને શિવનો પ્રણય આમાં આલેખવામાં આવેલ છે. કાર્તિકેયના જન્મની કથા પણ આમાં લખેલ છે. શું છે? તો એક મહાકાવ્ય છે. વિક્રમોર્વશિયમ. રચના કરનાર કાલિદાસ. આમાંય છેલ્લે મ છે. વિક્રમ અને ઉર્વશીની પ્રણય કથા શું છે? નાટક. યમ લખેલ છે છેલ્લે, તે કાલિદાસની રચના મોટા ભાગે જોવા મળે છે. રઘુવંશમ, અહીંયા મ છે. રચના કરનાર કાલિદાસ. રાજા દિલીપ, રઘુ, અજ, દશરથ અને રામની ગૌરવગાથા આમાં લખવામાં આવેલ છે. આ પણ શું છે? મહાકાવ્ય છે. કૃતિનો પ્રકાર. ત્યારબાદ છે મેઘદૂતમ. રચના કરનાર કાલિદાસ. યક્ષની કથા પ્રકૃતિનું આમાં વર્ણન કરવામાં આવેલ છે. સાહિત્ય પ્રકાર આપણે જોઈએ તો તે શું છે? કાવ્ય. ઋતુસંહારમ, આવી રીતે યાદ રાખવાનું. ઋતુસંહારમ. રચના કરનાર કાલિદાસ. ઋતુઓનું ભાવ પ્રધાન વર્ણન તેમણે કરેલ છે અને શું છે?
કાવ્ય, કારણ કે ઋતુઓનું વર્ણન કરે તે કાવ્ય જ હોય. આમે કહેવાય ને એ વર્ષા ઋતુ આવે તો તે દરમિયાન ગીત રચવાની સારી એવી મજા આવતી હોય એટલે એ આપણે કાવ્યમાં લઈ શકીએ છીએ. માલવિકાગ્નિ મિત્રમ આવી રીતે યાદ રાખવાનું. રચના કરનાર કાલિદાસ. તો આ બેમાં નહીં લાગતો, પણ તો આપણે લગાવી દેવાનું. ઋતુસંહારમ, માલવિકાગ્નિ મિત્રમ એવી રીતે યાદ રાખવાનું. તો આમાં શું છે? શૃંગવંશના શાસક અગ્નિમિત્ર અને માલવિકાની પ્રણય કથા આલેખવામાં આવેલ છે. પ્રકાર જોઈએ તો આપણે શું છે? નાટક. પંચતંત્ર અવારનવાર પૂછાઈ જતું હોય છે. રચના કરનાર કોણ છે? તો આના રચનાકર્તા કહેવાય એ છે વિષ્ણુ શર્મા. પ્રાણીઓના પાત્રોમાં બૌદ્ધ કથામાં આલેખવામાં આવેલ છે. વાર્તા સંગ્રહ છે. આ થોડુંક યાદ રાખવું, ઇમ્પોર્ટન્ટ છે. પંચતંત્રની રચના કોણે કરી? વિષ્ણુ શર્માએ. ત્યારબાદ મહાવીર ચરિત રચના કરનાર ભવભૂતિ. રામ વિવાહથી રામ રાવણ યુદ્ધની કથા આમાં આલેખવામાં આવેલ છે. પ્રકાર શું છે? નાટક. આગળ છે માલતી માધવ. રચના કરનાર ભવભૂતિ. શું છે? આ એક પ્રણય કથા છે. પ્રકાર જોઈએ તો એ નાટક છે. આગળ છે કીર્તાર્જુનિયમ. રચના કરનાર કોણ છે? ભારવી. અર્જુનનું દિવ્ય અસ્ત્રો મેળવવા તપ, શિવ કિરાત લૂંટારા દ્વારા તેની કસોટીની રસપ્રદ કથા આમાં આલેખવામાં આવેલ છે. શું છે? ખંડકાવ્ય. આમાં થોડુંક યાદ રાખવું, આમાં યમ આવી જાય છે. ભારવીની રચના છે તો થોડુંક લોચા ના પડે તે જુઓ. શિશુપાલ વધ. રચના કરનાર માઘ. શ્રી કૃષ્ણે શિશુપાલ વધ કર્યો તેની કથા છે. ને શું છે? આ એક મહાકાવ્ય છે. ત્યારબાદ છે ઉત્તરામચરિત. ભવભૂતિની કથા એટલે એમના દ્વારા લખેલા છે શતક. રામ સીતાનો કરેલ ત્યાગ અને પુનઃમિલનની કથા આમાં આલેખવામાં આવેલ છે. અને પ્રકાર જોઈએ તો શતક છે. આગળ છે જાનકી હરણ. કુમારદાસની રચના છે. સીતાહરણની કથા છે. જાનકી એટલે સીતા માતાને તેમનું હરણ કરવામાં આવ્યું તેની કથા એટલે જાનકી હરણ. પ્રકાર જોઈએ તો કાવ્ય. હર્ષચરિત. રચના કરનાર બાણભટ્ટ. સમ્રાટ હર્ષનું જીવન અને કવન. શું છે? જીવન કથા છે. ત્યારબાદ કાદંબરી. રચના કરનાર બાણભટ્ટ. ચંદ્રાપીઠ અને કાદંબરીને પ્રણયની આ એક કથા છે જે એક મહાકાવ્ય છે. મૃચ્છકટિકમ. રચના કરનાર શુદ્રક. નિર્ધર બ્રાહ્મણ ચારુદત્ત અને શ્રીમંત ગણિકાની પ્રણયની આમાં કથા આલેખવામાં આવી છે. ને પ્રકાર જોવામાં આવે તો તે છે નાટક. આગળ છે નીતિશતક. રચના કરનાર ભર્તૃહરિ. મનુષ્ય જીવનને સુખી બનાવવા 4 ભાર 3 શતકો તેમણે અહીંયા લખેલ છે. બનાવવા પર ભાર, 4 ભાર નહીં, પરંતુ મનુષ્ય જીવનને સુખી બનાવવા પર ભાર તેમણે આપેલ છે. ને 3 શતકો અહીંયા લખ્યા છે. કાવ્ય છે. મુદ્રારાસક વિશાખદત્તની રચના છે. નંદવંશના નાશની ગાથા. ચંદ્રગુપ્ત મૌર્ય એટલે કૌટિલ્યની વિજયની કથા છે આમાં. ને શું છે? નાટક. દેવી ચંદ્રગુપ્તમ. રચના કરનારનો અતોપતો નહીં. ગુપ્ત રાજવી ચંદ્રગુપ્ત દ્વિતીય અને ધ્રુવ સ્વામીની દેવીની ગાથા છે. ને પ્રકાર શું છે? નાટક. અમરકોશ. રચના કરનાર અમરસિંહ. રાજનીતિશાસ્ત્રનો ગ્રંથ છે. પ્રકાર ખબર નહીં. અહીંયા ગુપ્તમ મ છે છેલ્લે એટલે થોડુંક અટવાઈ ન જવું. ત્યારબાદ મૃચ્છકટિકમમાં મ આવે છે. શુદ્રકની રચના છે તો થોડુંક જોઈ લેવું. ત્યારબાદ આગળ જોઈએ તો અષ્ટાંગ હૃદય વાઘભટ્ટની રચના છે. પ્લાસ્ટિક સર્જરી. અષ્ટાંગ હૃદય આવી જાય એટલે આપણે થોડુંક એવી રીતે જોઈ લેવું, મેડિકલમાં જતું રહ્યા. પ્રકાર છે આયુર્વેદ. બ્રહ્મકૂટ સિદ્ધાંત. રચના કરનાર બ્રહ્મગુપ્ત. ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતનું પ્રતિપાદન કરેલ છે. અને ભૌતિક શાસ્ત્રનો સમાવેશ ભૌતિક શાસ્ત્રમાં થાય છે. આનો નીતિસાર
કામંદક રચના કરનાર શાહી તિજોરીના મહત્વ પરનો ગ્રંથ આ છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આ સમયની કળા અને સ્થાપત્ય. તો ગુપ્ત યુગના સ્થાપત્યોને 5 પ્રકારમાં વહેંચી શકાય છે. પ્રથમ છે મંદિરો, બીજું છે ગુફા સ્થાપત્ય, ત્રીજું સ્તૂપો, 4 સ્તંભો અને 5મું છે મૂર્તિ સ્થાપત્ય. તો એક પછી એક આપણે આ બધું જોવાના છીએ. તો વિશ્વમાં સૌપ્રથમ હિન્દુ મંદિરોનું આ સમયગાળામાં નિર્માણ થયેલ આપણને જોવા મળે છે. આ સમયમાં મુખ્યત્વે વિષ્ણુ અને શિવના મંદિરો બંધાયા હતા, જે મુખ્યત્વે ઈંટ અને પથ્થરોના હતા તથા મંદિરોના ગર્ભગૃહના ફરતે પ્રદક્ષિણા પથ, જે પ્રદક્ષિણા કરવા માટે વપરાય, તો તેનો સમાવેશ એ મંદિરોમાં કરવામાં આવતું હતું. ઝાંસી જિલ્લાના દેવગઢમાં 40 ફૂટ ઊંચાઈ ધરાવતું દશાવતાર વૈષ્ણવ મંદિર આવેલું છે. યાદ રાખી લેવું. ઝાંસી જિલ્લો, દેવગઢમાં કયું મંદિર? દશાવતાર વૈષ્ણવ મંદિર આવેલું છે. આ મંદિર સંક્રાંતિ કાળનો સુંદર નમૂનો ગણાય છે. તો કયું મંદિર? દશાવતાર મંદિર. ક્યાં આવેલ છે? ઝાંસી જિલ્લામાં. જેમાં ગંગા અને યમુનાના અવતરણના શિલ્પો તેને બારશાખ ઉપર જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ આપણે. આ સમયમાં નાસિક, ભિલસા અને કાલીની ગુફાઓનું બાંધકામ થયું હતું તથા જામનગર, આપણા ગુજરાતમાં ગોપનું સૂર્ય મંદિર છે. કર્ણાટકના બીજાપુરનું લારખાનું મંદિર, ભીતરગામનું મંદિર જે કાનપુર ખાતે છે, ઇટેરી મંદિર એરણ મધ્યપ્રદેશ, નૃસિંહનું મંદિર અને અમરાવતીનું શિલ્પકામ મુખ્યત્વે આ સમયમાં થયેલ છે. તો અહીંયા ઘણા બધા મંદિરો આપેલ છે, થોડાક યાદ રાખી લેવા. નાસિક, ભિલસા અને કાલીની ગુફાઓનું બાંધકામ આ સમયમાં થયું. આપણે જામનગરમાં ગોપનું સૂર્ય મંદિર છે, તેની રચના આ સમયમાં થઈ. કર્ણાટકમાં બીજાપુરનું લારખાનું મંદિર આવેલ છે. ભીતરગામનું મંદિર જે કાનપુરમાં છે. ઇટેરી મંદિર એરણ મધ્યપ્રદેશ, નૃસિંહનું મંદિર અને અમરાવતીનું શિલ્પકામ મુખ્યત્વે આ સમયમાં થયેલું જોવા મળે છે. આ સમયમાં ધાતુઓમાંથી મૂર્તિઓ બનાવવાની શરૂઆત થઈ. તો કયા કાળ દરમિયાન ધાતુઓમાંથી મૂર્તિઓ બનાવવાની શરૂઆત થઈ? તો ગુપ્તકાળ દરમિયાન. આ સમયમાં તક્ષશિલા અને ગાંધાર શૈલીની શિલ્પકલા સંપૂર્ણપણે વિકસિત થઈ હતી. અજંતા અને બાઘની ગુફાઓ તથા કૈલાસ મંદિરના શિલ્પ અને ચિત્રકલાના અવશેષો આ સમયના છે. તો કઈ? અજંતા અને બાઘની ગુફાઓ તથા કૈલાસ મંદિરના શિલ્પના ચિત્રકલાના અવશેષો આ ગુપ્ત સમયના જોવા મળે છે. ત્યારબાદ અન્ય કઈ? આ સમયમાં તક્ષશિલા અને ગાંધાર શૈલીની શિલ્પકલા સંપૂર્ણ રીતે વિકસિત થઈ ગયેલી જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ ગુપ્તકાળ કલાનો સુવર્ણયુગ. મંદિરો કયા કયા બન્યા તે જોઈએ. તો ભીતરગામનું મંદિર, દેવગઢ, મહાબલીપુરમ છે, ભૂમરાનું શિવ મંદિર, આ મંદિરો આ સમયે બન્યા હતા. ગુફાઓની વાત કરીએ તો અજંતાની ગુફા, ઇલોરા, હવે થોડુંક મને ડાઉટ જાય છે અમુક વાર ઇલોરા પણ લખેલ છે તો આપણે સાચું માની લઈએ. બાગ છે, ઉદયગીરી છે. ગુજરાતમાં ઢાંકની ગુફાઓ, જૂનાગઢ અને ખંભાલીડાની ગુફાઓ આ સમયમાં બનાવવામાં આવેલ હતી. સ્તૂપની વાત કરવામાં આવે તો સારનાથનું છે, નાલંદાનું સ્તૂપ છે, સામત ઉત્તર પ્રદેશનું, રત્નાગિરી ઓડિશા અને મીરપુર સિંધનું સ્તૂપ આ સમયે બનેલ જોવા મળે છે. શિલ્પકલામાં બોધિસત્વોની મૂર્તિઓ, મથુરાની બૌદ્ધ અને જૈન મૂર્તિઓ, અમરાવતી, નાગાર્જુનકોંડા અને સારનાથની મૂર્તિઓ એ આ સમયમાં બનેલ જોવા મળે છે. ધાતુકલાની વાત કરવામાં આવે તો નાલંદા, સુલતાનગંજ બુદ્ધની 1 ટન વજન ધરાવતી કાંસાની પ્રતિમા, બિહારના નાલંદા ખાતે 18 ફૂટ ઊંચી બુદ્ધની તાંબાની મૂર્તિ એ આ સમયમાં બનેલ હતી. ચિત્રોમાં વાત કરવામાં આવે તો અજંતા
ત્યારબાદ બાઘની ગુફાઓ અને ઇલોરાના ગુફા ચિત્રો આ સમયમાં બનાવવામાં આવેલ હતા. માટીકલા જોઈએ તો વિષ્ણુ, કાર્તિકેય, દુર્ગા, નાગા અને અન્ય દેવી દેવતાની મૂર્તિઓ અને લાલ વાસણ આ સમયમાં બનાવવામાં આવેલ હતા. આગળ જોઈએ શિલ્પકલા. આ સમયમાં પાષાણ, ધાતુ અને કાષ્ટમાંથી શિલ્પોનું નિર્માણ થતું હતું. ગુપ્ત યુગમાં નિર્માણ થયેલ સારનાથનો સ્તંભ શિલ્પકલાનો શ્રેષ્ઠતમ નમૂનો છે. તો કયો કહેવાય કે સ્તંભ ગુપ્ત કલાનું શ્રેષ્ઠતમ એવો નમૂનો છે? તો સારનાથનો સ્તંભ. આગળ જોઈએ ગુપ્તકાળમાં કલાના સર્વોત્તમ નમૂનાઓ મુખ્યત્વે કુમારગુપ્તના સમયના છે. આ સમયમાં શિલ્પકલાનું મુખ્ય કેન્દ્ર શું હતું? મથુરા. મથુરા એ આ સમયમાં શિલ્પકલાનું મુખ્ય કેન્દ્ર હતું. અહીંથી મહાવીર સ્વામીની પ્રતિમા, વિષ્ણુની પ્રતિમા તથા શિવ, સૂર્ય અને ઇન્દ્રની મૂર્તિઓ મળી આવી છે. ક્યાંથી? મથુરાથી. એટલે જ એને મુખ્ય કેન્દ્ર કહેવામાં આવેલ છે. ત્યારબાદ ગુફાઓની વાત કરીએ. ગુફાઓ. અજંતા ઇલોરાની ગુફાઓ. તો મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલ અજંતાની ગુફાઓમાં 30 ગુફાઓનો સમાવેશ થાય છે. સૌપ્રથમ તો એ યાદ હોવું જોઈએ કે આ ગુફાઓ ક્યાં આવેલ છે? તો મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં. કઈ ગુફાઓ? અજંતાની ગુફાઓ. કેટલી ગુફાઓ છે? તો 30, જેમાં હાલના સમયમાં 24 ગુફાઓ હયાત છે. 6 ગુફાઓ કહેવાય કે જોવા મળતી નથી, પરંતુ 30 ગુફાઓનો સમાવેશ થાય છે અને અત્યારે 24 ગુફાઓ હયાત એટલે સારી એવી સ્થિતિમાં છે. આ ગુફાઓમાંથી ઈસવીસન પૂર્વે 2જી સદીથી લઈ 7મી સદી સુધીના ચિત્રોના અવશેષો પ્રાપ્ત થાય છે. બ્રિટિશ શાસનકાળ દરમિયાન ઈસવીસન 1819માં વાઘના શિકાર માટે નીકળેલ બ્રિટિશ આર્મી કેપ્ટન જોન સ્મિથનું ધ્યાન આ ગુફા પર ગયું હતું. તો સૌપ્રથમ આ ગુફાઓ કોણે જોઈ? તો અંગ્રેજ એક બ્રિટિશ આર્મી કેપ્ટન હતા જોન સ્મિથ. તેમણે આ સૌપ્રથમ ગુફાઓ જોઈ હતી. અજંતાની ગુફાઓ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે. તો આ યાદ રાખવું. કયા ધર્મ સાથે સંકળાયેલ છે? તો બૌદ્ધ. અહીં 16 અને 17 નંબરની ગુફાઓના ભિત્તિચિત્રોમાં બુદ્ધના જીવન પ્રસંગો અને જાતક કથાઓ ચિત્રિત છે. અજંતાની સૌથી પ્રાચીનતમ ગુફા 29 નંબરની છે, જેમાં 16 બૌદ્ધ ઉપાસકોને સ્તૂપ તરફ જતા ચિત્રિત કરવામાં આવેલ છે. તો આ યાદ રાખવું. સૌથી પ્રાચીન ગુફા કઈ છે? 29 નંબરની ગુફા છે. તેમાં શું છે? તો 16 બૌદ્ધ ઉપાસકો છે, તેને સ્તૂપ તરફ જતા દર્શાવવામાં આવેલ છે. 7મી સદીની શરૂઆતમાં 1લા નંબરની ગુફામાં કંડારેલી પદ્મપાણી બોધિસત્વની આકૃતિ ચિત્રકલામાં અનોખું સ્થાન ધરાવે છે. 34 ગુફાઓ પૈકી ગુફા નંબર 1 થી 12 બૌદ્ધ છે, એટલે બૌદ્ધ ધર્મની 12 ગુફાઓ. 13 થી 29 હિન્દુ અને ગુફા નંબર 30 થી 34 એટલે 5 ગુફાઓ આ તરફ જૈન ધર્મ છે. એટલે જૈન ધર્મની 5, બૌદ્ધ ધર્મની 12 અને તેના સિવાય જોઈએ 8 ને 8 16 ને 17 ગુફાઓ હિન્દુ ધર્મની છે. એટલે આવું એ પૂછી શકે કે આ ધર્મની કેટલી ગુફાઓ ત્યાં આપણને જોવા મળે છે. તો થોડુંક યાદ રાખી લેવાનું, થોડાક નંબર યાદ રાખવા. ઇલોરાની ગુફા નંબર 16 કૈલાસ મંદિરના નામે જગવિખ્યાત છે. તો કયા નામે જગવિખ્યાત છે? કૈલાસ મંદિરના નામે. કઈ ગુફા નંબર? તો 16 નંબર. ને કયા ધર્મ સાથે સંકળાયેલ છે? તો હિન્દુ ધર્મ સાથે. ત્યારબાદ છે આગળ બાઘની ગુફાઓ. તો મધ્યપ્રદેશના ગ્વાલિયર પાસે આવેલી બાઘની ગુફાઓના પ્રવેશદ્વારની બંને બાજુએ બોધિસત્વોની આકૃતિઓ અને ભાતો પર સંગીત અને નૃત્યના દ્રશ્યો છે. ક્યાં આવેલ છે? મધ્યપ્રદેશના ગ્વાલિયર પાસે આ બાઘની ગુફાઓ આવેલ છે. તેમાં આપણને શું જોવા મળે છે? તો સંગીત અને નૃત્યના દ્રશ્યો જોવા મળે છે. નૃત્ય કરતી નર્તકી અને વાજિંત્રો વગાડતી સ્ત્રીઓ આ ચિત્રોમાં આપણને જોવા મળતી હોય છે. ત્યારબાદ આગળ છે મુદ્રાઓ.
તો ગુપ્તકાળમાં મોહરો રાજમુદ્રાઓનો પણ ચલણમાં ઉપયોગ થતો. પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન નાલંદા અને વૈશાલીમાંથી પ્રાપ્ત થયેલ મોહરો પકવેલી માટીમાંથી બનાવવામાં આવતી હતી. તો જે મોહરો હતી તે કેવી માટીમાંથી? તો પકવેલી માટીમાંથી બનાવવામાં આવેલ હતી, જેના પર સંસ્કૃતમાં લખવામાં આવતું હતું. કુમારગુપ્ત બીજાના સમયમાં ચાંદીમાંથી બનેલી રાજમોહર પ્રચલનમાં આવી હતી, જેના પર ધાર્મિક ચિત્રો ઉપસાવવામાં આવતા હતા. ચંદ્રગુપ્તના સમયમાં પ્રચલિત થયેલ મોહરોમાં ગરુડ અંકિત થયેલ જોવા મળે છે. તો ચંદ્રગુપ્તના સમયમાં કયો પક્ષીનું ચિત્ર અંકિત થયેલ આપણને જોવા મળે છે? તો ગરુડનું ચિત્ર આપણને ચંદ્રગુપ્તના સમયમાં. અને કુમારગુપ્તના સમયની વાત કરીએ તો તેઓ ચાંદીની જે રાજમોહર હતા તેમનો ઉપયોગ કરતા હતા. સિક્કાઓ જોઈએ તો ગુપ્તકાલીન સિક્કાઓમાં મહત્ત્વના સિક્કાઓ સોના અને ચાંદીમાંથી બનેલા હતા. ભારતના કેટલાક રાજ્યો જેવા કે બિહાર, બંગાળ, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન વગેરેમાંથી ખોદકામ દરમિયાન આ સિક્કાઓ મળી આવ્યા છે. તો કયા કયા રાજ્યોમાંથી આપણને આ સિક્કાઓ મળી આવ્યા છે? તે બિહાર, બંગાળ, ઓરિસ્સા, ગુજરાત અને રાજસ્થાનમાંથી આ સમયના સોના અને ચાંદીના સિક્કાઓ મળી આવ્યા છે. હર્ષવર્ધન કોઈ આધારભૂત સિક્કાઓ પ્રાપ્ત થયા નથી. તો હર્ષવર્ધનના સમયના કોઈ આમ આપણે સ્પષ્ટ કહી શકીએ આ સમયના છે એવા કોઈ સિક્કાઓ આપણને પ્રાપ્ત થયેલ જોવા મળતા નથી. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે સંગીત કલા. આ કાળ દરમિયાન ભારતીય સમાજમાં સંગીત અને નાટક કલાનો વિકાસ થયો હતો તથા મૃદંગ, પખવાજ જેવા વાજિંત્રો પ્રચલિત થયા હતા. સમુદ્રગુપ્ત પોતે કવિ અને સંગીતકાર હતા તથા તેમણે તેમના સમયમાં વીણાવાદનના સિક્કા જારી કર્યા હતા. વીણાવાદન એટલે પોતે આમ વીણા વગાડતા હોય એક તરફ ને એક તરફ બની શકે કે દેવીની મૂર્તિ, એવી રીતે એમણે સિક્કા તે સમયના પડાવેલ હતા. જેમના દરબારી રાજકવિ તરીકે હરિસેન હતા. તો યાદ રાખવું, હરિસેન કોના સમયના કવિ થઈ ગયા? તો સમુદ્રગુપ્તના સમયના. આર્થિક સ્થિતિ કેવી હતી ગુપ્તકાળ દરમિયાન જોઈએ તો આ સમયગાળામાં વિદેશમાંથી મોટા પ્રમાણમાં સોના, ચાંદી તથા કિંમતી પથ્થરો ભારતમાં આવતા તથા વિદેશી પ્રજાઓના સંપર્કને કારણે ઈરાન, મધ્ય એશિયા, ઇજિપ્ત, યુરોપ અને ચીન દેશો સાથે ભારતના ગાઢ વેપાર થયેલ હતા. આપણને ખબર છે કે આપણા દેશમાં સારા એવા બંદરો આવેલા છે. હિન્દ મહાસાગર આપણા દેશના નામ પરથી થયેલ છે. તો તે સમયથી વેપારમાં સારી સ્થિતિ આપણને જોવા મળે છે. છેલ્લે આપણે જોયું કે આપણી જે સૌપ્રથમ સંસ્કૃતિ હતી હડપ્પા સંસ્કૃતિ, ત્યારે પણ વેપાર સારી એવી માત્રામાં થતો હતો. તો આ સમયે પણ આપણે જોઈએ તો ઈરાન છે, મધ્ય એશિયા, ઇજિપ્ત, યુરોપ અને ચીન જેવા દેશો સાથે આ ગુપ્તકાળમાં સારા પ્રમાણમાં વેપાર થતો હતો. મોટાભાગના લોકો ગામડામાં રહેતા અને વ્યવસાય તરીકે ખેતી અને પશુપાલન કરતા તથા રાજ્યની જમીન ખેડે તેણે ઉપજનું છઠ્ઠું ભાગ રાજ્યને આપવો પડતો હતો. તો ધારો કે આપણે ખેતી ખેડીએ તો એનો જે પણ છઠ્ઠો ભાગ થાય ઉપજ, તે આ સમયે કહેવાય કે આપવી પડતી હતી. છઠ્ઠો ભાગ એટલે કે આપણે 100%ના 6 ભાગ પાડી દઈએ ને તેમાંથી જે એક ભાગ આવે તો તે આપણે રાજાને આપી દેવું પડતું હતું. તે સમયે ખંભાત એ સ્તંભતીર તરીકે ઓળખાય છે. ભૃગુ કચ્છ, ભરૂચ જે અત્યારે આપણે કહીએ છીએ, તામ્રલિપ્તિ જે તામલુક ને સોપારા જેવા બંદરો મુખ્ય વેપાર થતો. કયા કયા હતા મુખ્ય વેપારના? ખંભાત, ભૃગુ કચ્છ, ભરૂચ, આ મેન યાદ રાખો આપણા ગુજરાતના છે. તામ્રલિપ્તિ, તામલુક અને સોપારા જેવા બંદરો આ સમયે મુખ્ય હતા. પરિણામે પ્રયાગ, કાશી, ઉજ્જૈન, મથુરા, તક્ષશિલા અને વૈશાલી જેવા વેપારી મથકોનો વિકાસ થયો હતો. સિયુકી નામના ગ્રંથમાં હ્યુએન સાંગે જણાવ્યા મુજબ ભેટ પ્રથા પ્રચલનમાં નહોતી
તથા પ્રજા પર કરવેરાનું પ્રમાણ ઓછું જોવા મળે છે. કર કહેવાય કે આ સમયે પ્રજા પર ઓછું જોવા મળે છે. સ્કંદગુપ્તના સમયગાળા દરમિયાન જૂનાગઢ સ્થિત સુદર્શન તળાવનો અગાઉનો બંધ તૂટી જતાં તેનું સમારકામ કરાવવામાં આવેલું હતું. સૌપ્રથમ પુષ્પગુપ્ત વૈશ્યએ કહેવાય કે આ તળાવ સુવર્ણ સિક્કા નદીએ બંધાયું હતું. ત્યારબાદ આપણે જોઈએ તો અશોકે પણ અહીંયા સ્કંદગુપ્ત, અશોક અને એક અન્ય રાજા છે તો તેમનો ત્રિલેખ આપણને મહાસત્ર રુદ્રદામા, તો તેમનો ત્રિલેખ આપણને જોવા મળે છે. તો આ સમયે સમારકામ સ્કંદગુપ્તના સમયગાળામાં થયું હતું. હોડી અને વહાણ બાંધવાનો ઉદ્યોગ ચાલતો હતો, જેમાં 200થી વધુ માણસોનો સમાવેશ થઈ શકે તેવા વિશાળ વહાણો બંધાતા. 200થી વધારે માણસો જેમાં સમાઈ શકે એવા મોટા વાહનો આ સમયમાં બાંધવામાં આવતા હતા. ત્યારબાદ આગળ જોઈએ આપણે સામાજિક સ્થિતિ. તો ગુપ્તકાલીન સમયના લોકોની રહેણીકરણી સાદી અને સરળ હોવા છતાં જીવન ધોરણ સામાન્ય રીતે ઊંચું હતું. એટલે એમની જોડે કહી શકાય કે આપણે પૈસા સારા એવા પ્રમાણમાં હતા, પરંતુ સાદી અને સરળ જીવનશૈલી હતી. બહુ ખર્ચા કરતા નહોતા, કામ પૂરતો જ પૈસાનો ઉપયોગ કરતા હતા. તે સમયના લોકો ઘરમાં સોગઠાની રમત રમતા અને સમય જાણવા માટે ઘટિકા યંત્રનો ઉપયોગ કરતા હતા. સોગઠાની રમત એટલે બની શકે કે આપણે પેલા લૂડો રમીએ એ હોઈ શકે છે, સાપસીડી હોઈ શકે, ગમે તે હોઈ શકે છે, ચેસ પણ હોઈ શકે છે. કારણ કે સિંધુ ઘાટી સભ્યતામાં આપણે જોયું તો ચેસથી એ લોકો પરિચિત હતા. તો આ કઈ રમત છે આપણને ખ્યાલ નથી. કોઈકને ખ્યાલ હશે તમારામાંથી, પરંતુ મને ખ્યાલ નથી. તે સમયના પુરુષો માથે પાઘડી, કાનમાં કુંડળ, ગળામાં માળાઓ તથા હાથમાં કડા કે બાજુબંધ કહેવાય કે પહેરતા હતા. ત્યારબાદ જોઈ સ્ત્રીઓની સ્થિતિ. તો સ્ત્રીઓ સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કરતી તથા શરીરે સુગંધિત દ્રવ્યોનો વપરાશ કરતી હતી, જેને આપણે અત્યારે અત્તર અથવા પરફ્યુમ કહીએ છીએ. તેનો ઉપયોગ આ સમયે સ્ત્રીઓ કરતી હતી. આ ઉપરાંત મુક્ત રીતે હરીફરી શકતી હતી. સ્ત્રીઓના આભૂષણોમાં કહેવાય કે ગળાનો હાર અને કટી મેખલા સૌથી પ્રચલિત હતા. તો શું શું આભૂષણોમાં ઉપયોગમાં લેવાતો હતો? તો ગળાનો જે હાર આવે, ત્યારબાદ કટી મેખલા, તેનો ઉપયોગ કરવામાં આવતું હતું. વાળ ઓળવાની અને તેને ગૂંથીને બાંધવાની અનેક મોહક રીતો અજંતાના ચિત્રોમાં આપણને જોવા મળે છે. આ સમયમાં ઉપલા વર્ણની સ્ત્રીઓમાં પોતાનો પતિ પસંદ કરવાની તથા સ્વયંવર પ્રથા પ્રચલિત હતી. જે ઉપલા વર્ગ હોય, ઉચ્ચ જાતિની સ્ત્રીઓ, તે આ કહેવાય કે પ્રથા અપનાવી શકતી હતી. સ્ત્રી પુનઃવિવાહ કરી શકતી. પતિની સાથે સતી થવાના પુરાવા પણ મળે છે. એટલે સ્ત્રીઓની સ્થિતિ કહી શકાય કે સારી આ સમયે જોવા મળે છે. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ધાર્મિક સ્થિતિને જે આગળ આવે છે તે બધું જોઈશું. આશા છે આજનો આ લેક્ચર તમને ગમ્યો હશે. થોડીક સ્પીડ આપણી ઓછી હતી. એનું કારણ એવું છે કે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, એટલે ધીમે ધીમે જેટલું કરીએ ને જેટલું તાત્કાલિક યાદ રહી જાય એ આપણો મુખ્ય હેતુ રહેતું હોય છે. તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો.